વિદ્યાર્થી મિત્રો, એન્જિનિયરિંગ ડ્રોઈંગની આ એમસીક્યુ સિરીઝના પાર્ટ 4માં ટ્રેન ધ બ્રેન ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. એમસીક્યુ સિરીઝના આ પાર્ટ 4માં આપણે એન્જિનિયરિંગ કર્વ્સનો બીજો ભાગ જોઈશું, જેમાં સાયક્લોઇડલ કર્વ્સ, ઇન્વોલ્યુટ્સ અને સ્પાઇરલ્સ વિશેના એમસીક્યુઝ અને એની થિયરી વિશેની આપણે માહિતી મેળવીશું. તો સીધા જઈએ કન્ટેન્ટ પર. તો સૌથી પહેલાં અભ્યાસ કરીશું સાયક્લોઇડલ કર્વ્સનો, જેમાં બે ટર્મ્સ છે, સાયક્લોઇડ અને ટ્રોકોઇડ. સૌથી પહેલાં સાયક્લોઇડ્સ એટલે શું એ સમજીએ. સાયક્લોઇડના અંડરમાં આપણે 3 કર્વ્સ જોઈશું, જેમાં સાયક્લોઇડ, હાઇપોસાયક્લોઇડ અને એપીસાયક્લોઇડ વિશે માહિતી લઈશું. સૌપ્રથમ સાયક્લોઇડની ડેફિનેશન જોઈએ. જ્યારે કોઈ સ્ટ્રેટ લાઇન પર એક સર્કલ સ્લીપ થયા વિના રોલ થતું હોય ત્યારે એ સર્કલની સરકમફરન્સ એટલે કે એના પરિઘ પરનો કોઈ પણ પોઈન્ટ જે પાથ બનાવે, જે પાથ ટ્રેસ કરે, એ પાથને સાયક્લોઇડ કહી શકાય. નીચે ફિગરમાં તમે જોઈ શકો છો, એક સ્ટ્રેટ લાઇન પર એક સર્કલ રોલ થઈ રહ્યું છે અને સર્કલ પરનો કોઈ પણ પોઈન્ટ પી જ્યાંથી પસાર થાય છે એ પાથને રેડ કલર વડે બતાવ્યો છે અને એ એક સાયક્લોઇડ છે. સાયક્લોઇડના કેસમાં આપણે જોયું કે સર્કલ સ્ટ્રેટ લાઇન પર રોલ થાય છે, પરંતુ સર્કલ જ્યારે બીજા કોઈ સર્કલની અંદરના ભાગમાં રોલ થતું હોય, ઇનસાઇડ સર્કલ, તો એ કેસમાં એને આપણે હાઇપોસાયક્લોઇડ કહીશું. અહીંયા તમે જોઈ શકો છો કે એક મોટા સર્કલની અંદર એક નાનું સર્કલ રોલ થાય છે અને નાના સર્કલના સરકમફરન્સ પરનો કોઈ પણ પોઈન્ટ જે પાથ ટ્રેસ કરે છે એ રેડ કલરથી ડ્રો કરવામાં આવ્યો છે, તો આ પાથને આપણે હાઇપોસાયક્લોઇડ કહીશું. એ જ રીતે બાજુની ફિગરમાં એક સર્કલ બ્લુ કલરનું છે અને એની ફરતે એક નાનું સર્કલ રોલ થાય છે, જે સર્કલની બહારની બાજુ રોલ થાય છે. અહીંયા સર્કલ પરના કોઈ પણ એક પોઈન્ટ દ્વારા જે પાથ ટ્રેસ કરવામાં આવે છે એ રેડ કલરથી બતાવેલો છે અને આ પાથને આપણે એપીસાયક્લોઇડ કહીશું. હાઇપોસાયક્લોઇડ અને એપીસાયક્લોઇડના કેસમાં જે સર્કલ બીજા સર્કલ પર રોલ થતું હોય અને જે સર્કલ પર જનરેટિંગ પોઈન્ટ હોય એ સર્કલને જનરેટિંગ સર્કલ કહેવામાં આવે છે, અને જનરેટિંગ સર્કલ જે સર્કલ પર રોલ થતું હોય એ સર્કલને ડાયરેક્ટિંગ સર્કલ કહેવામાં આવે છે. અહીંયા બંને કેસમાં તમે ડાયરેક્ટિંગ સર્કલ જોઈ શકો છો, જેના અંદર કે બહાર બીજું એક સર્કલ રોલ થાય છે જે જનરેટિંગ સર્કલ છે. સાયક્લોઇડની થિયરીમાં જોઈએ તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમ, જ્યારે સર્કલ એક રિવોલ્યુશન ફરે છે ત્યારે તે પોતાના સરકમફરન્સ જેટલું ડિસ્ટન્સ કાપે છે. હવે કોઈપણ સર્કલનો સરકમફરન્સ પાઈ ડી દ્વારા આપવામાં આવે છે અને એનું બીજું ફોર્મ્યુલા છે 2πr. ડી એ સર્કલનો ડાયામીટર છે અને આર એ રેડિયસ છે. હવે હાઇપોસાયક્લોઇડ અને એપીસાયક્લોઇડની વાત કરીએ તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે જ્યારે જનરેટિંગ સર્કલ એક રિવોલ્યુશન પૂરું કરે છે ત્યારે એપીસાયક્લોઇડનો એક કસ્પ બને છે અને આ કસ્પ દ્વારા ડાયરેક્ટિંગ સર્કલનો જે એંગલ ઇન્ક્લુડ થાય છે એને આપણે ઇન્ક્લુડેડ એંગલ કહીશું, જેને આપણે થીટા વડે દર્શાવીએ તો આ એંગલ શોધવા માટેનું ફોર્મ્યુલા સ્મોલ આર અપોન કેપિટલ આર ઇન્ટુ 360 ડિગ્રી થશે, જ્યાં સ્મોલ આર એ જનરેટિંગ સર્કલની રેડિયસ છે અને કેપિટલ આર એ ડાયરેક્ટિંગ સર્કલની રેડિયસ છે. હાઇપોસાયક્લોઇડ કે એપીસાયક્લોઇડનો એક કસ્પ ડ્રો કરવા માટે આ થીટા શોધવું જરૂરી હોય છે. અહીંયા એપીસાયક્લોઇડ અને હાઇપોસાયક્લોઇડના કેટલાક કેસ જોઈએ તો સૌ પ્રથમ કેસ એપીસાયક્લોઇડ્સના છે, જે ઉપર 4 કેસ બતાવેલા છે. એમાં પ્રથમ કેસ જોઈએ તો અહીંયા જનરેટિંગ અને ડાયરેક્ટિંગ સર્કલ બંનેની રેડિયસ સરખી છે, એટલે સ્મોલ આર અપોન કેપિટલ આર રેશિયો 1 હોય છે. એ કેસમાં તમે જોઈ શકો છો કે એપીસાયક્લોઇડનો એક કસ્પ બને છે. અહીંયા બીજી ફિગરમાં જોઈએ તો ડાયરેક્ટિંગ સર્કલ કરતાં જનરેટિંગ સર્કલની રેડિયસ અડધી હોવાથી સ્મોલ આર અપોન કેપિટલ આરનો રેશિયો 1/2 થશે અને એ કેસમાં એપીસાયક્લોઇડના 2 કસ્પ બને છે. અને એ જ રીતે જેમ રેડિયસનો રેશિયો ઘટતો જશે એમ નંબર ઓફ કસ્પ વધતા જશે. અહીંયા તમે 3 કસ્પ અને એની બાજુમાં 4 કસ્પ જોઈ શકો છો, જેમાં રેડિયસનો રેશિયો વચ્ચે બતાવેલો છે. હાઇપોસાયક્લોઇડના કેસમાં અહીંયા તમે જોઈ શકો છો, પહેલો જે કેસ છે એમાં ડાયરેક્ટિંગ સર્કલ કરતાં જનરેટિંગ સર્કલની રેડિયસ અડધી છે, જે અહીંયા a/b=2 દ્વારા બતાવ્યું છે, જ્યાં a એ ડાયરેક્ટિંગ સર્કલની રેડિયસ છે અને b એ જનરેટિંગ સર્કલની રેડિયસ છે. હવે જ્યારે ડાયરેક્ટિંગ સર્કલ કરતાં જનરેટિંગ સર્કલની રેડિયસ અડધી હોય એ કેસ બહુ મહત્ત્વનો છે અને એ કેસમાં જે હાઇપોસાયક્લોઇડ મળે છે એ એક સ્ટ્રેટ લાઇન મળે છે અને આ લાઇનની લેન્થ
ડાયરેક્ટિંગ સર્કલના ડાયામીટર જેટલી હોય છે એ પહેલા કેસમાં તમે જોઈ શકો છો. ત્યાર પછીના કેસમાં તમે જોઈ શકો છો કે જો ડાયરેક્ટિંગ સર્કલ કરતાં જનરેટિંગ સર્કલની રેડિયસ 1/3 હોય, ત્રીજા ભાગની હોય, એ કેસમાં 3 કસ્પ બને છે હાઇપોસાયક્લોઇડના, અને એ જ રીતે 4 અને 5 કસ્પની ફિગર પણ તમે જોઈ શકો છો. હવે સાયક્લોઇડલ કર્વ્સમાં સાયક્લોઇડ્સ વિશે આપણે માહિતી મેળવી, એના સિવાયની વાત આપણે કરવી છે ટ્રોકોઇડની. તો સૌથી પહેલાં આપણે જોયું કે સાયક્લોઇડલ કર્વ્સમાં એક જનરેટિંગ સર્કલ હોય છે જે રોલ થતું હોય છે. અહીંયા તમને જનરેટિંગ સર્કલ બતાવેલું છે, અને એ જનરેટિંગ સર્કલ આઈધર લાઇન પર રોલ થતું હોય અથવા એક બીજા સર્કલ પર રોલ થતું હોય, જેને આપણે ડાયરેક્ટિંગ લાઇન અથવા ડાયરેક્ટિંગ સર્કલ કહીએ છીએ. જો જનરેટિંગ સર્કલ લાઇન પર રોલ થતું હોય અને જનરેટિંગ પોઈન્ટ જનરેટિંગ સર્કલના એક્ઝેક્ટ સર્કમ્ફરન્સ ઉપર હોય તો એ કેસમાં બનતો જે કર્વ્સ છે એને આપણે સાયક્લોઇડ કહીશું. હવે જો જનરેટિંગ કર્વ્સ સર્કમ્ફરન્સ પર ના હોય, એના બદલે જનરેટિંગ સર્કલની અંદરના ભાગમાં હોય, જેમ અહીંયા તમને સ્ક્રીન પર બતાવેલું છે, તો અહીંયા જનરેટિંગ સર્કલ અહીંયા બતાવેલું છે ને એની અંદર પોઈન્ટ પી બતાવેલું છે, તો આ કેસમાં જે કર્વ જનરેટ થશે એ ઇન્ફિરિયર ટ્રકોઇડ કહેવામાં આવશે. હવે જો જનરેટિંગ પોઈન્ટ જનરેટિંગ કર્વની બહારની બાજુ હોય તો બનતો કર્વ જે છે એને સુપિરિયર ટ્રોકોઇડ કહીશું. એક વસ્તુ આપણે નોટ કરવાની છે કે જ્યારે પોઈન્ટ પી જનરેટિંગ સર્કલના સર્કમ્ફરન્સ ઉપર હોય ત્યારે સાયક્લોઇડ શબ્દ આપણે વાપરીશું, અને પોઈન્ટ પી જનરેટિંગ સર્કલની અંદર કે બહાર હોય ત્યારે આપણે ટ્રોકોઇડ શબ્દ વાપરશું. હવે અહીંયા 3 કેસ જોયા, એમાં જનરેટિંગ સર્કલ લાઇન પર રોલ થાય છે, એના બદલે જો એ સર્કલની બહાર રોલ થતું હોય તો એવો કેસ અહીંયા બતાવેલો છે, અને એ કેસમાં આપણે સાયક્લોઇડ કે ટ્રોકોઇડની આગળ એપી શબ્દ લગાવીશું, જે આપણને એવું બતાવશે કે જનરેટિંગ સર્કલ ડાયરેક્ટિંગ સર્કલની બહારની સાઈડ વિધાઉટ સ્લીપિંગ રોલ થઈ રહ્યું છે. એનો ઇન્વર્સ કેસ જોઈએ તો જનરેટિંગ સર્કલ જ્યારે ડાયરેક્ટિંગ સર્કલની અંદરની બાજુ રોલ થતું હશે એ કેસમાં આપણે ટ્રોકોઇડ કે સાયક્લોઇડની આગળ હાઇપો એવું વિશેષણ લગાવીશું. તો આ મેં જે ફિગર પર વાત કરી એનો ટૂંકો સાર અહીંયા તમારી સ્ક્રીન પર છે, એ હું તમને સમજાવું. આ નામ આપણે યાદ રાખવાના છે, દરેક કર્વ આપણે ડ્રો કરવાની જરૂર નહીં પડે. અહીંયા પિંક કલરમાં જે શબ્દો આપેલા છે એ જુઓ, તો જનરેટિંગ કર્વ કોની સાથે રોલ થાય અથવા ક્યાં રોલ થાય છે એ માહિતી પરથી આપણે નક્કી કરી શકીએ એક વિશેષણ. તો જ્યારે જનરેટિંગ સર્કલ એક સ્ટ્રેટ લાઇન પર રોલ થતું હોય એ કેસમાં સાયક્લોઇડ કે ટ્રોકોઇડની આગળ કોઈ પણ વિશેષણ લગાવવાનું નથી, પરંતુ જ્યારે જનરેટિંગ સર્કલ ડાયરેક્ટિંગ સર્કલની આઉટસાઇડ એટલે કે બહારની બાજુ રોલ થતું હોય તો સાયક્લોઇડ કે ટ્રોકોઇડની આગળ આપણે એપી લગાવીશું. જનરેટિંગ સર્કલ ડાયરેક્ટિંગ સર્કલની અંદરની બાજુ ઇનસાઇડ રોલ થતું હોય એ કેસમાં સાયક્લોઇડ કે ટ્રોકોઇડની આગળ આપણે હાઇપો વિશેષણ લગાવવાનું છે. હવે બીજી માહિતીમાં આપણે જે જનરેટિંગ પોઈન્ટ છે એ જનરેટિંગ સર્કલના રિસ્પેક્ટમાં ક્યાં છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે એ કેવા પ્રકારનો સાયક્લોઇડ કે ટ્રોકોઇડ છે. તો જો જનરેટિંગ પોઈન્ટ જનરેટિંગ સર્કલના સર્કમ્ફરન્સ પર હોય તો આપણે કોઈ પણ વિશેષણ આગળ લગાવીશું નહીં, પણ જ્યારે જનરેટિંગ પોઈન્ટ જનરેટિંગ સર્કલના ઇનસાઇડ હોય તો આપણે ઇન્ફિરિયર વિશેષણ લગાવવાનું છે, એટલે એ ઇન્ફિરિયર ટ્રોકોઇડ કે ઇન્ફિરિયર એપીટ્રોકોઇડ કે ઇન્ફિરિયર હાઇપોટ્રોકોઇડ બનશે. હવે જો જનરેટિંગ પોઈન્ટ જનરેટિંગ સર્કલની બહારની બાજુ હોય તો આપણે સુપિરિયર વિશેષણ લગાવીશું. એક વસ્તુ જે નોટ કરવાની છે અહીંયા નીચે લખેલી છે કે જ્યારે પોઈન્ટ સર્કમ્ફરન્સની ઉપર હોય ત્યારે સાયક્લોઇડ શબ્દ વાપરીશું, અને પોઈન્ટ ઇનસાઇડ કે આઉટસાઇડ સર્કમ્ફરન્સ હોય એ કેસમાં આપણે ટ્રોકોઇડ શબ્દ વાપરીશું. તો સાયક્લોઇડ કર્વની આટલી માહિતી આપ્યા પછી સાયક્લોઇડ કર્વ્સમાંથી કેવા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે એના વિશે માહિતી લઈએ. તો પહેલો એમસીક્યુ એકદમ સિમ્પલ છે, જેમાં કહ્યું છે કે ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય અ વ્હીલ ઓફ 70 mm ડાયામીટર ઇન 1 રિવોલ્યુશન વિલ બી. એક વ્હીલ છે જે એક રિવોલ્યુશન ફરે છે, વ્હીલનો ડાયામીટર 70 mm છે, તો એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. તો આગળ આપણે જે માહિતી લીધી એ મુજબ કોઈપણ વ્હીલ એક રિવોલ્યુશનમાં પાઈ જેટલું ડિસ્ટન્સ કવર કરે છે, અને અહીંયા ડી 70 આપ્યો છે તો પાઈ કરીશું તો 220 mm જવાબ આવશે. હવે બીજો સિમ્પલ સવાલ છે, વોટ વિલ બી ધ રેડિયસ ઓફ સર્કલ હેવિંગ ડાયામીટર ઇક્વલ ટુ 25 mm.
જે સર્કલનો ડાયામીટર 25 mm હોય એની રેડિયસ કેટલી થશે? તો ડાયામીટર કરતાં રેડિયસ અડધી હોય છે, એટલે સાચો જવાબ 12.5 mm આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ટોટલ એંગલ ઇન્ક્લુડેડ બાય અ ફૂલ સર્કલ ઇઝ. એક ફૂલ સર્કલ દ્વારા કેટલો એંગલ ઇન્ક્લુડ થાય છે? તો 360 ડિગ્રી એંગલ ઇન્ક્લુડ થાય છે. ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય અ વ્હીલ ઓફ રેડિયસ r એન્ડ ડાયામીટર d ઇન 1 રિવોલ્યુશન વિલ બી ઇક્વલ ટુ. r રેડિયસ અને d ડાયામીટરનું એક સર્કલ છે અને એ એક રિવોલ્યુશન ફરે તો કેટલું ડિસ્ટન્સ કવર થાય? તો આગળના ફોર્મ્યુલામાં આપણે જોયું હતું કે 2πr અથવા πd અથવા એના સરકમફરન્સ જેટલું. તો આપેલા ત્રણ ઓપ્શન A, B, C સાચા હોવાથી સાચો જવાબ ઓલ ઓફ ધી એબોવ થશે. ક્વેશ્ચન છે, ધ પાથ ટ્રેસ્ડ બાય અ પોઈન્ટ ઓન અ સર્કલ વેન સર્કલ રોલ્સ ઓન સ્ટ્રેટ લાઇન વિધાઉટ સ્લીપિંગ ઇઝ અ. તો એક પ્રકારે આ સાયક્લોઇડની ડેફિનેશન હોવાથી એ સાયક્લોઇડલ કર્વ હશે, એટલે સાયક્લોઇડ જવાબ સાચો આવશે. The path traced by a point on a circle when the circle rolls on outside of another circle without slipping. હવે આપણું જે જનરેટિંગ સર્કલ છે એ બીજા સર્કલની બહારની સાઈડ રોલ થાય છે, તો એ કેસમાં આપણને એપીસાયક્લોઇડ મળશે. એ જ રીતે જ્યારે સર્કલ બીજા કોઈ સર્કલની અંદર રોલ થતું હોય તો આપણને હાઇપોસાયક્લોઇડ મળે છે. અહીંયા બીજો એક પ્રશ્ન છે, બ્લેન્ક ઇઝ ધ કર્વ જનરેટેડ બાય અ પોઈન્ટ ફિક્સ ટુ ધ સર્કલ વિથિન ઓર આઉટસાઇડ ઇટ્સ સર્કમફરન્સ. ઓકે, જે પોઈન્ટ છે એ જનરેટિંગ સર્કલની આઉટસાઇડ અથવા ઇનસાઇડ છે, એ કેસમાં જે કર્વ જનરેટ થાય એને આપણે ટ્રોકોઇડ કહીએ છીએ. ક્વેશ્ચન છે, ઇન ધ ફોર્મેશન ઓફ સાયક્લોઇડલ કર્વ ધ સર્કલ વિચ રોલ્સ વિથ ફિક્સ્ડ પોઈન્ટ વિધાઉટ સ્લીપિંગ ઇઝ કોલ્ડ. જે સર્કલ રોલ થતું હોય એ સર્કલને શું કહેવામાં આવે છે? તો એ સર્કલને જનરેટિંગ સર્કલ કહેવામાં આવે છે. એ જ રીતે જે સર્કલ ફિક્સ હોય છે એ સર્કલને આપણે ડાયરેક્ટિંગ સર્કલ કહીએ છીએ. જનરેટિંગ સર્કલ ડાયરેક્ટિંગ સર્કલ ઉપર ઇનસાઇડ અથવા આઉટસાઇડ રોલ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ જનરેટિંગ પોઈન્ટ ઇઝ ઇનસાઇડ ધ જનરેટિંગ સર્કલ ફોર. જનરેટિંગ પોઈન્ટ જનરેટિંગ સર્કલની અંદર ક્યારે હોય છે? તો કે એ ઇન્ફિરિયર ટ્રોકોઇડમાં હોય છે. એ જ રીતે જનરેટિંગ પોઈન્ટ જનરેટિંગ સર્કલની બહારની સાઈડ ક્યારે હોય છે? તો કે એ સુપિરિયર ટ્રોકોઇડમાં હોય છે, એટલે સાચો જવાબ સુપિરિયર ટ્રોકોઇડ થશે. વોટ વિલ બી ધ હાઇપોસાયક્લોઇડ when the radius of rolling circle is half of the radius of the directing circle. તો આનો જવાબ આપણે હાઇપોસાયક્લોઇડના અલગ અલગ કેસીસ જોયા ત્યારે જોયું હતું કે જ્યારે ડાયરેક્ટિંગ સર્કલ કરતાં જનરેટિંગ સર્કલની રેડિયસ અડધી હોય ત્યારે હાઇપોસાયક્લોઇડ એક સ્ટ્રેટ લાઇન બને છે અને એની લેન્થ ડાયરેક્ટિંગ સર્કલના ડાયામીટર જેટલી હોય છે. તો પહેલો જવાબ સાચો છે. ક્વેશ્ચન છે, if the radius of rolling circle is r, radius of directing circle is capital R and r is equal to k small r and if k is an integer. અહીંયા એવું આપેલું છે કે જે ડાયરેક્ટિંગ સર્કલ છે એની રેડિયસ કેપિટલ આર છે, જનરેટિંગ સર્કલની રેડિયસ સ્મોલ આર છે, જેમાં રિલેશન આપેલો છે કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સ્મોલ આર. હવે કે જો ઇન્ટીજર હોય તો એપીસાયક્લોઇડના કેટલા કસ્પ બને? તો આપણને ખ્યાલ છે કે જનરેટિંગ સર્કલ કરતાં ડાયરેક્ટિંગ સર્કલની રેડિયસ જેટલા ગણી હોય એટલા કસ્પ બને. હવે આ કેટલા ગણું છે એ ઇન્ટીજર હોવું જોઈએ ને એ અહીંયા આપેલું છે કે કે ઇન્ટીજર છે, તો આ કેસમાં કે કસ્પ બનશે. આગળ હાઇપોસાયક્લોઇડના કેસીસમાં આ વસ્તુ આપણે જોઈ હતી. હાઉ મેની નંબર્સ ઓફ કસ્પ ધ એપીસાયક્લોઇડ હેઝ ઇફ રેડિયસ ઓફ રોલિંગ સર્કલ ઇઝ 10 એન્ડ રેડિયસ ઓફ ડાયરેક્ટિંગ સર્કલ ઇઝ 20. અહીંયા તમે જોઈ શકો છો ડાયરેક્ટિંગ સર્કલની રેડિયસ રોલિંગ સર્કલ કરતાં ડબલ છે, તો એ કેસમાં હાઇપોસાયક્લોઇડના 2 કસ્પ બનશે. ધ જનરેટિંગ સર્કલ વિલ બી ઇનસાઇડ ધ ડાયરેક્ટિંગ સર્કલ ફોર. તો જનરેટિંગ સર્કલ જ્યારે ડાયરેક્ટિંગ સર્કલની અંદર હોય છે ત્યારે હાઇપોસાયક્લોઇડ બને છે, એટલે સાચો જવાબ ડી થશે. ઇફ રેડિયસ ઓફ જનરેટિંગ સર્કલ ઇઝ 30 mm એન્ડ રેડિયસ ઓફ ડાયરેક્ટિંગ સર્કલ ઇઝ 90 mm, find the included angle for directing circle by one cusp of an epicycloid. હવે ઇન્ક્લુડિંગ એંગલ શોધવા માટેનું ફોર્મ્યુલા સ્મોલ r અપોન કેપિટલ R ઇન્ટુ 360 ડિગ્રી એ આપણે જોયું હતું. અહીંયા સ્મોલ r 30 mm આપેલો છે, કેપિટલ R 90 mm આપેલો છે. એ ફોર્મ્યુલામાં આપણે મૂકીશું તો આપણને ખબર પડશે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 120 આવશે. એપ્લિકેશન ઓફ સાયક્લોઇડલ કર્વ્સ ઇઝ ટુ પ્રોડ્યુસ. સાયક્લોઇડ કર્વનું એપ્લિકેશન તમે જોઈ શકો છો કે ગિયર ટીથ બનાવવા માટે થાય છે.
ગિયર ટીથ બનાવવા માટે ઇન્વોલ્યુટ અને સાયક્લોઇડ બંને પ્રકારના કર્વનો ઉપયોગ થતો હોય છે. અ કર્વ રોલિંગ ઓન અનધર કર્વ ઇઝ કોલ્ડ એઝ, અહીંયા જ્યારે કોઈ એક કર્વ બીજા કર્વ પર રોલ થતો હોય એ કેસમાં એને રોલેટ કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન માત્ર તમારી માહિતી માટે છે. હવે વાત કરીએ ઇન્વોલ્યુટ્સ વિશે. તો ઇન્વોલ્યુટનો કન્સેપ્ટ જોઈએ તો કોઈ સર્કલ કે પોલિગોન ફરતે જ્યારે કોઈ એક દોરી ટાઈટ પકડીને વીંટાળવામાં આવે અથવા તો અનવાઇન્ડ કરવામાં આવે એ કેસમાં દોરીનો છેડો જ્યાંથી પસાર થાય એ પાથને આપણે ઇન્વોલ્યુટ કહી શકીએ. બાય ડેફિનેશન જોઈએ તો ધ પાથ ટ્રેસ્ડ બાય એન એન્ડ ઓફ સ્ટ્રિંગ હેલ્ડ ટાઈટ વાઇલ ઇટ ઇઝ વાઉન્ડ ઓર અનવાઉન્ડ અરાઉન્ડ એન ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ તરીકે સર્કલ અથવા પોલિગોન હોય છે જનરલી. ઇન્વોલ્યુટની બીજી ડેફિનેશન જોઈએ તો એ પણ આ જ કન્સેપ્ટની વાત કરે છે. આપણે જે સ્ટ્રિંગ લીધી છે એને એક સ્ટ્રેટ લાઇન ગણી શકીએ અને એ કેસમાં ડેફિનેશન આમ બનશે ધ પાથ ટ્રેસ્ડ આઉટ બાય અ પોઈન્ટ ઓન અ સ્ટ્રેટ લાઇન વિચ રોલ્સ વિધાઉટ સ્લીપિંગ અલોંગ અ સર્કલ ઓર અ પોલિગોન. ઉપરની ડેફિનેશનમાં જે વાત કરી એ જ વાત છે. સ્ટ્રિંગની જગ્યા પર સ્ટ્રેટ લાઇન છે અને એ સ્ટ્રેટ લાઇન પરનો કોઈ પોઈન્ટ જે પાથ ટ્રેસ કરે છે એને આપણે ઇન્વોલ્યુટ કહી રહ્યા છીએ. અહીંયા ફિગરમાં બે ઇન્વોલ્યુટ બતાવ્યા છે, જેમાં જમણી બાજુ તમે જોઈ શકો છો કે એક સર્કલની ફરતે એક સ્ટ્રિંગને ટાઈટ હોલ્ડ કરીને વીંટાળવામાં આવી રહી છે. તો એનો છેડો જ્યાંથી પસાર થાય એ રેડ કલરથી બતાવ્યું છે અને એ જ આપણો ઇન્વોલ્યુટ છે. આ કર્વને આપણે ઇન્વોલ્યુટ ઓફ સર્કલ કહીશું. હવે જ્યારે દોરી વીંટાઈ રહી છે ત્યારે તમે જોઈ શકો છો કે દોરીની લેન્થ સતત ઘટી રહી છે. એ જ રીતે અહીંયા પેન્ટાગોનનો ઇન્વોલ્યુટ બતાવ્યો છે. ઇન્વોલ્યુટ ડ્રો કરતી વખતે આપણને આપેલ ઓબ્જેક્ટ જે પોલિગોન હોય કે સર્કલ હોય કે સેમી સર્કલ એનો પેરીમીટર શોધવાની જરૂર પડતી હોય છે. કારણ કે જ્યારે આપણે ફૂલ ઇન્વોલ્યુટ બનાવવું હોય ત્યારે સ્ટ્રિંગ લેન્થ આપેલ ઓબ્જેક્ટની પેરીમીટર જેટલી એટલે કે એની પરિમિતિ જેટલી હોય છે. ધારો કે આપણે સર્કલનું ફૂલ ઇન્વોલ્યુટ બનાવવું હોય તો એના માટે જરૂરી સ્ટ્રિંગ લેન્થ સર્કલના પેરીમીટર એટલે કે એનો સરકમફરન્સ જેટલી એટલે કે પાઈ ડી અથવા 2πr જેટલું હોય છે. સેમી સર્કલનો ફૂલ ઇન્વોલ્યુટ બનાવવા માટે આપણે જે પેરીમીટરની જરૂર પડશે એ કેલ્ક્યુલેટ કરવા આપણે જોઈ શકીએ કે સેમી સર્કલમાં એક અડધું સર્કલ છે અને એક સ્ટ્રેટ લાઇન છે જે ડાયામીટરના માપ જેટલી હોય છે. એટલે સેમી સર્કલનો પેરીમીટર ડાયામીટર પ્લસ હાફ ઓફ ધ સરકમફરન્સ ઓફ ફૂલ સર્કલ. એનું ફોર્મ્યુલા કંઈક આ રીતે થશે. રેડિયસના સ્વરૂપમાં જોઈએ તો d + πr થશે. કોઈ પણ પોલિગોનની પેરીમીટર શોધવી હોય તો પોલિગોનની પેરીમીટર જો એ પોલિગોન રેગ્યુલર પોલિગોન હોય તો n × l દ્વારા આપી શકાય, જ્યાં n એ નંબર ઓફ સાઇડ્સ છે અને l એ એક સાઇડની લેન્થ છે. તો હવે ઇન્વોલ્યુટને લગતા કેટલાક MCQ જોઈએ તો પહેલો MCQ છે ધ પેરીમીટર ઓફ અ સ્ક્વેર હેવિંગ 15 mm લેન્થ ઓફ સાઇડ વિલ બી. એક સ્ક્વેર આપ્યો છે, એની સાઇડનું માપ 15 mm આપ્યું છે, તો એની પેરીમીટર કેટલી થશે? તો 4 બાજુનો સરવાળો કરીએ અથવા તો 15 ને 4 વડે ગુણીએ તો જવાબ મળશે 60 mm. ધ પેરીમીટર ઓફ અ સેમી સર્કલ હેવિંગ 14 mm ડાયામીટર વિલ બી. તો સેમી સર્કલનો પેરીમીટર શોધવા માટેનો ફોર્મ્યુલા આગળ આપણે જોયું એ પ્રમાણે 36 mm સાચો જવાબ થશે. ફાઇન્ડ ધ સ્ટ્રિંગ લેન્થ ફોર ડ્રોઈંગ અ ફૂલ ઇન્વોલ્યુટ ફોર અ હેક્ઝાગોન હેવિંગ 10 mm લેન્થ ઓફ સાઇડ્સ. એક હેક્ઝાગોન છે, એની સાઇડની લેન્થ 10 mm છે, તો એનો ફૂલ ઇન્વોલ્યુટ ડ્રો કરવા માટે 10 × 6 કરીશું કેમ કે હેક્ઝાગોનમાં 6 બાજુઓ હોય છે. તો સાચો જવાબ 60 mm થશે. ફાઇન્ડ ધ સ્ટ્રિંગ લેન્થ ફોર ડ્રોઈંગ અ ફૂલ ઇન્વોલ્યુટ ફોર અ સર્કલ હેવિંગ 7 mm ડાયામીટર. સર્કલનો ફૂલ ઇન્વોલ્યુટ બનાવવા માટે સર્કલનો સરકમફરન્સ શોધવો પડશે સ્ટ્રિંગ લેન્થ માટે. તો સરકમફરન્સ પાઈ ડી દ્વારા આપવામાં આવે છે જેનું મૂલ્ય થશે 22 mm. ત્યાર પછી ડેફિનેશન વાઇઝ ક્વેશ્ચન્સ જોઈએ. ધ પાથ ટ્રેસ્ડ બાય એન એન્ડ ઓફ સ્ટ્રિંગ વાઇલ વાઉન્ડિંગ અરાઉન્ડ એન ઓબ્જેક્ટ ઇઝ નોન એઝ. સ્ટ્રિંગ પરના કોઈ પણ પોઈન્ટનો પાથ ઇન્વોલ્યુટ કહેવામાં આવે છે. અને એ જ રીતે બીજા ક્વેશ્ચનમાં ઇન્વોલ્યુટની બીજી ડેફિનેશન છે જે લાઇન પ્રકારની છે, તો એમાં પણ આન્સર ઇન્વોલ્યુટ આવશે. ધ ગિયર ટૂથ પ્રોફાઇલ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ. ગિયર ટૂથની પ્રોફાઇલ કયા ફોર્મમાં હોય છે? તો આપણે જોયું કે એ ઇન્વોલ્યુટ પ્રકારની હોય છે. ગિયર ટૂથની પ્રોફાઇલ સાયક્લોઇડ પ્રકારની પણ હોય છે, પણ અહીંયા ઇન્વોલ્યુટ જવાબ છે એટલે આપણે ઇન્વોલ્યુટ આન્સરમાં લખીશું. તો હવે સ્પાઇરલ્સ વિશે માહિતી લઈએ. તો સ્પાઇરલ્સની ડેફિનેશન કંઈક આ રીતે છે. જ્યારે કોઈ એક લાઇન પોતાના કોઈ એક એન્ડ ફરતે રોટેટ થતી હોય અને લાઇન પરનો કોઈ પોઈન્ટ કન્ટિન્યુઅસલી કોઈ એક દિશામાં મૂવ થતો હોય
તો આ મૂવ થતા પોઈન્ટ દ્વારા જે પાથ ટ્રેસ થાય છે એને સ્પાઇરલ કહેવામાં આવે છે. અહીંયા બ્લુ કલરની જે લાઇન છે જે મોટી થઈ રહી છે એ આપણી રોટેટિંગ લાઇન છે અને એ બ્લુ લાઇન પર બ્લુ કલરનો જે પોઈન્ટ છે એ સતત મૂવ થઈ રહ્યો છે અને એ પોઈન્ટનો પાથ અહીંયા તમે જોઈ શકો છો અને એ પાથ દ્વારા જે કર્વ મળ્યો છે એ અહીંયા બ્લુ કલરથી બતાવ્યો છે જે આપણો સ્પાઇરલ છે. સ્પાઇરલમાં લાઇન જે પોઈન્ટની ફરતે રોટેટ થતી હોય એ પોઈન્ટને પોલ કહેવામાં આવે છે. અહીંયા પોલ ફિગરમાં બતાવેલો છે સેન્ટરમાં. પોલ ઇઝ ધ પોઈન્ટ અબાઉટ વિચ ધ લાઇન રોટેટ્સ. હવે બીજો શબ્દ છે રેડિયસ વેક્ટર. તો રેડિયસ વેક્ટરની ડેફિનેશન જોઈએ તો લાઇન જોઈનિંગ પોલ એન્ડ એની પોઈન્ટ ઓન સ્પાઇરલ. સ્પાઇરલ પરનો કોઈ પણ પોઈન્ટ પી અહીંયા બતાવ્યો છે અને એ પોઈન્ટ પીને પોલ સાથે જોડતી પિંક કલરની લાઇન છે તો એ લાઇનને આપણે રેડિયસ વેક્ટર કહીશું. હવે સ્પાઇરલ પરનો કોઈ પણ પોઈન્ટ લઈ લો, એ પોઈન્ટને પોલ સાથે જોડી દો તો એ અલગ અલગ રેડિયસ વેક્ટર આપશે. ત્યાર પછીનો ટર્મ છે વેક્ટોરિયલ એંગલ. તો વેક્ટોરિયલ એંગલ એ રેડિયસ વેક્ટર અને લાઇનની ઇનિશિયલ પોઝિશન છે એ બંને વચ્ચેનો એંગલ છે. અહીંયા તમે જોઈ શકો છો બ્લુ કલરની લાઇનથી લાઇનની ઇનિશિયલ પોઝિશન બતાવી છે અને રેડિયસ વેક્ટર છે એની વચ્ચેનો જે એંગલ છે એને આપણે વેક્ટોરિયલ એંગલ કહીશું. હવે જેમ આપણી બ્લુ કલરની લાઇન રોટેટ થતી જાય એમ વેક્ટોરિયલ એંગલ ચેન્જ થતો જશે. ત્યાર પછી કન્વોલ્યુશન. ઈચ કમ્પ્લીટ રિવોલ્યુશન ઓફ કર્વ જ્યારે એક રિવોલ્યુશન પૂરું કરે છે ત્યારે એને એક કન્વોલ્યુશન પૂરું કર્યું એવું કહેવાય. હવે આપણે અત્યાર સુધી જે વાત કરી એ જનરલ સ્પાઇરલની વાત કરી જેમાં પોઈન્ટ અલોંગ ધ લાઇન મૂવ થતો હતો પણ એ મૂવમેન્ટ કેવી હતી એની વાત નહોતી કરી પરંતુ એક દિશામાં હતી એવું આપણે વાત કરી હતી. પણ હવે આ મૂવમેન્ટ જો યુનિફોર્મ હોય તો એ કેસમાં બનતો સ્પાઇરલ છે એને આર્કિમીડિયન સ્પાઇરલ કહેવામાં આવે છે. અહીંયા ફિગરમાં જે સ્પાઇરલ બની રહ્યો છે એ આર્કિમીડિયન સ્પાઇરલ છે કેમ કે જે બ્લુ પોઈન્ટ બ્લુ લાઇન પર મૂવ થઈ રહ્યો છે એ વેક્ટોરિયલ એંગલના રિસ્પેક્ટમાં યુનિફોર્મલી મૂવ થાય છે. અહીંયા બાજુમાં એક આર્કિમીડિયન સ્પાઇરલ બતાવેલો છે જે 1.5 કન્વોલ્યુશન માટેનો છે. એક કન્વોલ્યુશન 360 ડિગ્રીને રિપ્રેઝેન્ટ કરે છે. આર્કિમીડિયન સ્પાઇરલ સિવાય લોગેરિધમિક સ્પાઇરલ હોય છે જેનું બીજું નામ છે ઇક્વી એંગ્યુલર સ્પાઇરલ. In logarithmic spiral, the ratio of lengths of consecutive radius vectors, including equal angles, is always constant. Logarithmic spiral માં consecutive જે રેડિયસ વેક્ટર હોય કે જે સરખા એંગલ ઇન્ક્લુડ કરતા હોય, ધારો કે આપણે વિચારીએ કે 30 ડિગ્રીના એંગલ લઈએ તો 30 ડિગ્રી પર જે દરેક રેડિયસ વેક્ટર આવે એ કન્ઝિક્યુટિવ રેડિયસ વેક્ટરના જો રેશિયો લેવામાં આવે તો એ કોન્સ્ટન્ટ રહેતા હોય છે. તો અહીંયા તમને ફિગરમાં એક લોગેરિધમિક સ્પાઇરલ દેખાઈ રહ્યો છે અને લોગેરિધમિક સ્પાઇરલમાં રેડિયલ વેક્ટરની લેન્થ શોધવા માટે આ રીતે એક લોગેરિધમિક સ્કેલ બનાવવામાં આવે છે. હવે સ્પાઇરલ વિશેના એમસીક્યુ જોઈએ તો પહેલો એમસીક્યુ છે અ પાથ ટ્રેસ્ડ બાય અ પોઈન્ટ P which is situated on a rotating link while moving from one end toward center is called. હવે આ સિમ્પલી સ્પાઇરલની ડેફિનેશન છે. આન્સર સ્પાઇરલ આવશે. ધ કર્વ ટ્રેસ્ડ આઉટ બાય અ પોઈન્ટ વિચ મૂવ્સ યુનિફોર્મલી. હવે સ્પાઇરલની ડેફિનેશનમાં જ્યારે પોઈન્ટ યુનિફોર્મલી મૂવ થતો હોય ત્યારે એ કર્વને આપણે આર્કિમીડિયન સ્પાઇરલ કહીશું. અ લોગેરિધમિક સ્પાઇરલ ઇઝ ઓલ્સો કોલ્ડ. એનું બીજું નામ ઇક્વી એંગ્યુલર સ્પાઇરલ છે જે હમણાં આપણે જોયું. વિચ ઓફ ધ ફોલોઇંગ રિપ્રેઝન્ટ્સ એન આર્કિમીડિયન સ્પાઇરલ. આર્કિમીડિયન સ્પાઇરલ કોણ રિપ્રેઝેન્ટ કરે છે તો આપણા ઘરમાં જે મોસ્કિટો કોઇલ હોય છે એ એક આર્કિમીડિયન સ્પાઇરલ હોય છે. ઇન સ્પાઇરલ ધ પોઈન્ટ અબાઉટ વિચ ધ લાઇન રોટેટ. લાઇન જે પોઈન્ટને અબાઉટ રોટેટ થાય એને પોલ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે જેમાં પોલ અને સ્પાઇરલ પરનો કોઈ પણ પોઈન્ટ બંનેને જોડતી લાઇનને શું કહેવામાં આવે છે તો એ લાઇનને આપણે રેડિયસ વેક્ટર કહીએ છીએ. હવે એના પછીનો ક્વેશ્ચન છે ઇન અ સ્પાઇરલ ઈચ કમ્પ્લીટ રિવોલ્યુશન ઓફ ધ સ્પાઇરલ ઇઝ ટર્મ્ડ એઝ. તો એક રિવોલ્યુશનને આપણે કોન્વોલ્યુશન કહીએ છીએ. સ્પાઇરલમાં ઇનિશિયલ પોઝિશન અને કોઈપણ રેડિયસ વેક્ટર વચ્ચેનો એંગલ છે એને શું કહેવામાં આવે છે તો એને વેક્ટોરિયલ એંગલ કહેવામાં આવે છે. સ્પાઇરલમાં 1.5 કન્વોલ્યુશન કેટલો એંગલ રિપ્રેઝેન્ટ કરે છે તો આપણને ખ્યાલ છે એક કન્વોલ્યુશન 360 ડિગ્રી એંગલ રિપ્રેઝેન્ટ કરતું હોવાથી 1.5 એ 360 ઇન્ટુ 1.5 કરીએ તો 540 ડિગ્રી એંગલ રિપ્રેઝેન્ટ કરશે. If a spiral is drawn for 450 degree angle, then it is called that it has convolution. કેટલા કન્વોલ્યુશન એ રિપ્રેઝેન્ટ કરે છે તો 450 ડિગ્રીને 360 ડિગ્રી વડે ડિવાઈડ કરીશું તો આપણને જવાબ મળશે 1.25.
એટલે 1.1/4 એ સાચો જવાબ થશે. એ સાચો જવાબ છે. ટુ ડ્રો એન આર્કિમિડિયન સ્પાઇરલ ઓફ 540 ડિગ્રી ધ સર્કલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 12 પાર્ટ્સ. હવે સર્કલના આપણે 12 પાર્ટ કરેલા છે, મતલબ દરેક પાર્ટ 30 ડિગ્રીનો છે. તો જે ગ્રેટેસ્ટ રેડિયસ અને શોર્ટેસ્ટ રેડિયસ વચ્ચેની જે લેન્થ છે એના કેટલા પાર્ટ કરવા પડશે, અથવા એ લેન્થને કેટલા પાર્ટમાં, કેટલા ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરવી પડશે. તો આપણી પાસે ટોટલ જે એંગલ છે એ 540 ડિગ્રી 540 ડિગ્રીનો છે. હવે દરેક જે એંગ્યુલર પાર્ટ છે એ 30 ડિગ્રીનો છે, તો 540ને આપણે 30 વડે ડિવાઈડ કરીશું તો સાચો જવાબ આવશે 18 પાર્ટ્સ.